સુપ્રીમ કોર્ટના આદેશને કારણે ગુજરાતના પોલીસ અધિકારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે। સમાચાર એવા છે કે હવે ગુજરાતના પોલીસ અમલદારોને દૂર દૂરની કોર્ટમાં શાહેદી આપવા જવું નહીં પડે તેવી વ્યવસ્થા ગુજરાત હાઈકોર્ટે ઊભી કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાત પોલીસ માટે આવેલા સારા સમાચારની। જેઓ ગુજરાત પોલીસનો હિસ્સો છે અને અધિકારી તરીકે કામ કરે છે તેમની સમયાંતરે બદલીઓ થતી હોય છે અને બદલી થાય ત્યાર પછી જે વિટંબણાઓ અને જે સમસ્યાનો પોલીસ અમલદાર સામનો કરતા હોય છે તે સમસ્યા એવી હોય છે કે તેમણે જે કેસોની તપાસ કરી છે, જે કેસોમાં તેઓ શાહિદ તરીકે કામ કર્યું છે, તે બધા જ કેસો જ્યારે ટ્રાયલ પર ચાલવા પર આવે ત્યારે આ પોલીસ અમલદારોને જે તે શહેરમાં જઈ કોર્ટ સામે જુબાની આપવા જવું પડે છે। મોટાભાગના જ કિસ્સામાં એવું થાય છે કે ઉદાહરણ રૂપે કહું કે અમદાવાદના કોઈ પોલીસ અમલદારે કોઈ કેસ કર્યો જેમાં તેઓ તપાસ કરનાર અમલદાર હતા અને ત્યાર પછી આ અમલદારની બદલી ડાંગમાં થાય છે, તો જ્યારે કેસ ચાલવા ઉપર આવે ત્યારે આ અમલદારને ડાંગથી અમદાવાદ જુબાની આપવા આવવું પડે છે। આવું બધા જ પોલીસ અધિકારીના જિંદગીમાં થતું હોય છે, પણ જ્યાં સુધી નોકરી ચાલુ છે ત્યાં સુધી પોલીસ પાસે વાહનની સગવડ હોય છે, પણ જ્યારે પોલીસ અમલદાર નિવૃત્ત થઈ જાય છે એટલે કે તેની નિવૃત્તિના 10-15 વર્ષ પછી પણ આ પ્રકારની કોર્ટની અંદર મુદતે હાજરી આપવા જવું પડે ત્યારે આર્થિક સમસ્યાનો પણ પોલીસ અમલદારો સામનો કરતા હોય છે। આ બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાન પર આવી અને સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટોને એક અલાયદી વ્યવસ્થા ઊભો કરવાનો આદેશ આપ્યો છે, જેના ભાગરૂપે ગુજરાત હાઈકોર્ટે અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ વ્યવસ્થા ઊભી કરી છે। આ વ્યવસ્થામાં એવી ગોઠવણી કરવામાં આવી છે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ શહેરોની અંદર જે જિલ્લા અદાલતો છે આ અદાલતોમાં એક ખાસ વિડીયો કોન્ફરન્સ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। એટલે જ્યારે અમલદારને દૂર દરાજના વિસ્તારની અંદર જુબાની આપવા જવાનું થાય ત્યારે હવે આ અમલદારે મૂળ કોર્ટની અંદર જુબાની આપવા જવાની જરૂર નથી, પણ આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જ્યાં આવેલી છે ત્યાં જઈને જ્યુડિશિયલ ઓફિસર પાસે પોતાની ઓળખ સ્પષ્ટ કરી વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતે જુબાની આપી શકશે તેવી વ્યવસ્થા ગુજરાત હાઈકોર્ટે કરી છે। અત્યારે આ મોટા શહેરોમાં જ આ વ્યવસ્થા છે, પણ ગુજરાત હાઈકોર્ટ બહુ જલ્દી તમામ જિલ્લાઓમાં આ વ્યવસ્થા ઊભી કરી દેવાની છે, જેથી હવે જેઓ ફરજ પર છે તેઓ અને જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે તેવા પોલીસ અમલદારોને પોતાના વતનથી કે પોતાના શહેરથી દૂર સુધી જુબાની આપવા કોર્ટનો ધક્કો નહીં ખાવો પડે। તો આ સમાચાર કેવા લાગ્યા અમને જરૂર લખો, કારણ કે તમારા મતની અમને જરૂર છે। આ છે નવજીવન ન્યૂઝ। બેલ આઇકોન દબાવી અમારો હિસ્સો બનો। અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ